તો મુંબઈમાં પણ સતત બીજા દિવસે વરસાદ યથાવત. મુંબઈમાં ભારે વરસાદથી સ્થિતિ વણસી છે. ભારે વરસાદથી મુંબઈ જળમગ્ન થઈ ચૂક્યું છે. અનેક વિસ્તારના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને લોકોના ઘરોમાં પણ અહીંયા પાણી ભરાતા સ્થિતિ તેમની બેહાલ થઈ ચૂકી છે. કેટલીક જગ્યાઓ પર રેલવે ટ્રેક ઉપર પાણી ભરાયેલા છે, જેના કારણે ટ્રેનો રદ થતા સ્ટેશન પર મુસાફરો અટવાઈ પડ્યા છે. મુંબઈ કોર્પોરેશને એડવાઇઝરી જાહેર કરી છે. જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવા કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે. મુંબઈમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, તો લોકલ ટ્રેન પણ પ્રભાવિત થઈ છે. તો ખાસ મુંબઈના રસ્તા આપ જોઈ રહ્યા છો, ત્યાં એના પરથી જોઈ શકાય છે કે એક કાર પાર્ક કરેલી છે ને તે અડધી પાણીમાં ડૂબી ગઈ છે. લોકો જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા જઈ રહ્યા છે ત્યારે વાહનો તો નથી કાઢી રહ્યા, પરંતુ આ જ પાણીમાંથી તેઓ પસાર થઈ રહ્યા છે.